તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી કે સુનહું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો નુકસાના વિધિના વિધાન. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાના 6 વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય તો મને કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો કયો. જીવન મરણ ની ખબર નથી તો આઈને જ વાત કરો ને. અમે અહીંયા આવ્યા છે, અમને જ મળે કબજ મળે અમને ખબર છે. 5 જણા હારું કે 5 જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજા. જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, કોઈ નુકસાન હાટું નથી કરતું, પણ બધા નફો થતો જ નથી. આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી. તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી કે સુનહું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો નુકસાના વિધિના વિધાન. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાના 6 વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય તો મને કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો કયો. જીવન મરણ ની ખબર નથી તો આઈને જ વાત કરો ને. અમે અહીંયા આવ્યા છે, અમને જ મળે કબજ મળે અમને ખબર છે. 5 જણા હારું કે 5 જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજા. જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, કોઈ નુકસાન હાટું નથી કરતું, પણ બધા નફો થતો જ નથી. આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી.